પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુબુકાઈ કપ કરાટે ચેમ્પિયનશિપમાં આ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું તેમજ શહેરનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢ ખાતે આ ફર્સ્ટ સુબુકાઈ કપ 2026 કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ખેલાડીઓએ કુમિતે અને કાતા બંને કેટેગરીમાં ભાગ લઈ કુલ 23 મેડલ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં કુમિતે સ્પર્ધામાં ધ્રુમિલ વાજાએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે ટ્વિસા પાંજરી, ધ્વની પટેલ, તાહેરા ગડા અને હિતાર્થ પંડ્યાએ સિલ્વર મેડલ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દ્રષ્ટિ થાનકી, હસ્તી દાવડા, કૃપાલી પાંડાવદ્રા, દિયા સાદિયા, ભાર્ગવી પરમાર, જીનિયા નાયક, સન્મુખા ગુડલા, નંદિની શાહ, નિર્દીપ પુરોહિત, વિહાન ગિરનારી અને પર્વ મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. તો કાતા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્રષ્ટિ થાનકીએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે હસ્તી દાવડા, ટ્વિસા પાંજરી, ધ્વની પટેલ, તાહેરા ગડા અને હિતાર્થ પંડ્યાએ બ્રોન્ઝ મેડલ મેળવી સારો દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમના કોચનું માર્ગદર્શન અને વાલીગણનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. આ સિદ્ધિ બદલ તમામ ખેલાડીઓને સુબુકાઈ ઇન્ડિયાના ક્યોસી સિંહાન, વિજય ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ત્યારે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા, સેક્રેટરી સૂરજ મસાણીએ ભાગ લેનાર તમામ બાળકો અને સિદ્ધિ પ્રાપ્ત કરનાર તમામ ખેલાડીઓને તેમજ તેમના વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. જ્યારે બાળકોને આ સિદ્ધિ પાછળ પુરુષાર્થ કરનાર તેમના ટ્રેનરો સુનિલ ડાકી, અંજલિ ગાંધ્રોકિયા, યશ દોડિયા અને ધ્વની સલેટ સહિતનાઓની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમને ધન્યવાદ સાથે ભવિષ્યમાં વધુ સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.